રિક્ષામાં મુસાફરોને બેસવામાં ફાવતું ન હોવાનું કંઈ નજર ચૂકવી રોકડની ચોરી કરવાના ગુનામાં 2 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને એસઓજીએ ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ, પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકી તથા તેવા ગુનામાં સરસેના આજુબાજુના જિલ્લાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે આપેલ સૂચનાને લઈ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એસઓજીની ટીમે ગોપીતળા મેન ગેટ પાસેથી રીડા ચોર એવા મીઠી ખાડી ખાતે રહેતા હમીદ ઉર્ફે ગદાગની શેખને ઝડપી પાડ્યો હતો. તો આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે 2 મહિના અગાઉ સિંગણપુર ચોરસ્તાથી થોડા આગળ જતા એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી રિક્ષામાં તેના મિત્ર શરીફ ઉર્ફે અજ્જુકાલિયા, જબ્બાર ઉર્ફે માસ તથા આસિફ ઉર્ફે પંટાનાઓ બેઠા હતા. તો બેસવામાં ફાવતું હોવાનું ન કહી એક ચોર જબ્બાર ઉર્ફે માસ નાઓએ મુસાફરના ખિસ્સામાંથી રોકડ 50,000ની ચોરી કરી લીધી હતી. હાલ તો આ મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.